નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી નવા બંદર વિસ્તારમાં સીસીટીવી કેમેરાની ભેટ અપાઈ છે. સમગ્ર વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લો 110 કિમી લંબાઈની દરિયાઈ હદ ધરાવતો જિલ્લો હોય અને નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના જે દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અગત્યનું પોલીસ સ્ટેશન હોય, જેથી દરિયાઈ સુરક્ષા માટે ટેકનિકલ સર્વેલન્સ ઊભું કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આઈજીપી નિલેશ ચાચડિયા, જૂનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમએફ ચૌધરીના ઉના વિભાગના ઉના દ્વારા નવા બંદર ટાઉનમાં દરિયાઈ સુરક્ષાના ઉમદા હેતુ સાથે સીસીટીવી કેમેરા લગાવવા નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે બાટવાણોને સૂચના આપવામાં આવી હતી. આજે અનુસંધાને સીસીટીવી કેમેરા લગાવવા સારું કોડીનાર ખાતે નવું નિર્માણ પામી રહેલ શાહપુરજી પાલનજી કંપની, છારા અંબુજા કંપની, કોડીનાર તથા શાંતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવા બંદરનાઓને સંપર્ક કરી સીસીટીવી કેમેરા લગાવવા બાબતે ચર્ચા કરવામાં આવતા તેમના તરફથી સીસીટીવી કેમેરા લગાવવા સહયોગ આપવા સહમતિ દર્શાવી હતી. જે નવા બંદર પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર પીજે બાટવા તેમજ નવા બંદર મરીન પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા છે અંગેના લોકેશન નક્કી કરી અગત્ય પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.